વગર સીધી એના ઉપર એફઆઈઆર દર્જ કરશે અને એની ગિરફતારી કરશે, એને કોલેજમાંથી બહાર કાઢી નાખશે અને એનું ભવિષ્ય બરબાદ કરી નાખશે. એટલે તો બંધ કરો, બર્તન નાગરિકોને તમે હેરાન કરો, એમને પરેશાન કરો, આખા દિવસનો વ્યાપાર બંધ કરો. આર્થિક નુકસાન દેશને થાય ને ભાઈ, અમારું ટેક્સનું નુકસાન થાય ને ભાઈ. તો એ બધું અમારે નથી કરવું ભાઈ. વર્ગના જે દીકરા દીકરીઓ જે ઉચ્ચ શિક્ષા લેવા માટે કોલેજમાં જાય છે, એમના ભવિષ્ય સાથે ખિલવાડ થવા જઈ રહ્યું છે આ ગેજેટના નામે. સાંસદો જે આપણા કોટાથી ત્યાં બને છે, આપણા કોટાથી બને છે સાહેબ. આ સામાન્ય વર્ગના જે સાંસદો છે આપણા કોટાથી બને છે અને આપણા દીકરા દીકરીના ભવિષ્ય માટે આ સંસદમાં બોલી ના શકતા હોય તો આવા સાંસદોને આપણે છે ને બહિષ્કાર કરવો પડે સાહેબ. સામાન્ય વર્ગના સાહેબ, તમને વિશ્વાસ અપાવું સાહેબ, આખા ભારત વર્ષમાં કંડિશના છે. ભારતીય જનતા પાર્ટીને હું સરકારમાં નહીં આવવા દઉં. અમને સત્તા મળતી હોય ને સમાનતા આવતી હોય, સૌને ન્યાય મળતો હોય, તમને વાંધો છે જ નથી. 2012માં જે ગેઝેટ આવ્યો હતો એમાં ક્લિયર હતું. 2012ના ગેઝેટમાં એવું હતું કે ભાઈ જે કમિટી છે, કમિટી સામે કોઈ ફરિયાદ થશે સામાન્ય વર્ગની સામે તો એની જાંચ થશે ને પછી ગિરફતારી કરવામાં આવશે. આ તો હવે સીધું એટલું શ્રી નિયમ કરી નાખ્યો કે ભારતીય જનતા પાર્ટી સામાન્ય જે વર્ગ છે એની ઘોર વિરોધી છે સાહેબ. એમને માત્ર એસસી એસટી અને ઓબીસી ના વોટ લઈ લેવા છે. હું એમને પૂછવા માંગુ છું કે ભાઈ તમને સ્થાપિત કરનારો કોણ? અમારો સામાન્ય વર્ગ. ને અમારે બીવડાવા છે એમને ભાઈ, જનતા નથી બીવડાવી અમારે. જેને આ ખોટું કર્યું એમને પકડી અમે જઈને અમે સૌની જનતાને પકડી. તમે વિચારો, ખોટું કરે સાંસદ અને હેરાન થાય જનતા. એવું નહીં ભાઈ, ખોટું જે કરશે એને ત્યાં પહોંચીશું. અને યુજીસી હવે એવો નિયમ લાવી છે કે કોલેજની અંદર જો કોઈ એસટી એસસી ઓબીસીનો વિદ્યાર્થી સવર્ણ વિદ્યાર્થી ઉપર કોઈ આરોપ લગાવે તો એની તપાસ થાય કે ન થાય પણ કાર્યવાહી જરૂર થશે. જેનો વિરોધ હવે સવર્ણ સમાજ કરી રહ્યો છે અને જેનો ધ્વજ કહેવાય કે ઝંડા પ્રધાર એ બન્યા છે કરણી સેનાના રાજ શેખાવત. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર નીલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ રાજ શેખાવત પાસે અને જાણીએ કે તેમનો વાંધો શું છે, વિરોધ શું છે અને આગામી દિવસોમાં તેઓ શું કરવાના છે. સીધા જઈએ ડૉક્ટર રાજ શેખાવત પાસે. આપણી સાથે જોડાયા છે કરણી સેનાના અધ્યક્ષ ડૉક્ટર રાજ શેખાવત. રાજ શેખાવતજી, યુજીસીએ જે નવો નિયમ બહાર પાડ્યો છે, સીધી રીતે સવર્ણ વિદ્યાર્થીઓને અન્યાય થાય એવી વાત આપ લોકો કરો છો. શું આખી વાત છે અને કેવી રીતે આ સવર્ણ વિદ્યાર્થીઓને નુકસાન કરશે અને હવે આપણે શું કરવાનો છો એ આખો વિસ્તારથી કહો. વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ દ્વારા 13 જનવરી 2026 ના રોજ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું. એમાં જે સામાન્ય વર્ગના જે છાત્રો છે એમના સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે. કઈ રીતે કરવામાં આવ્યો છે એ જણાવવા માંગુ છું હું ગુજરાતની જનતાને. જી, હવે આ જે ગેઝેટ પાસ થયો છે સંસદમાં, એમાં આ લોકોએ એસસી એસટી અને ઓબીસી એ લોકોને બધા અધિકારો આપી દીધા છે કે એ જે કોઈ છાત્રને, વિશ્વવિદ્યાલયનો કોઈ પણ છાત્ર જે સામાન્ય વર્ગથી આવતો હોય, જનરલ કેટેગરીથી આવતો હોય, એના ઉપર આરોપ લગાવી શકે. અને આમાં જે એક કમિટીનું જે ગઠન આ લોકોએ કર્યું છે, વિશ્વવિદ્યાલય દ્વારા જે એક ઇક્વિટી સ્કોડની જે રચના કરી છે, એ ઇક્વિટી સ્ક્વેડ આ જે આરોપ છે એ આરોપના આધારે સામાન્ય વર્ગના છાત્રને પૂછ્યા વગર, એની સફાઈ જાણ્યા વગર સીધી એના ઉપર એફઆઈઆર દર્જ કરશે અને એની ગિરફતારી કરશે, એને કોલેજમાંથી બહાર કાઢી નાખશે અને એનું ભવિષ્ય બરબાદ કરી નાખશે. એટલે
આ એવું કાનૂન આ લોકોએ પાસ કર્યું છે કે જે કાનૂનના કારણે આપણા જે સામાન્ય વર્ગના જે છાત્ર છાત્રાઓ છે એ લોકોનું ભવિષ્ય ખરાબ થઈ જશે. થઈ શકે છે. જ્યારે અમને જાણવા મળ્યું તો ક્ષત્રિય કરણી સેના આખા ભારત વર્ષમાં સ્થાપિત છે. અમે સામાન્ય વર્ગના જે સંગઠનો છે મોટા મોટા એ સંગઠનો જોડે સંપર્ક કર્યું અને અમે તમામે સાથે મળી સ્વર્ણ સમાજ સમન્વય સમિતિનું ગઠન કર્યું અને ટૂંક સમયમાં અમે આ આજે યુજીસી જે બિલ પાસ થયો છે એને રોલ બેક કરવા માટે મોટું મુવમેન્ટ દિલ્હી લોકસભા જે આપણે સંસદ ભવન છે જી ત્યાં ઉગ્ર રજૂઆત સાથે ભેગા થઈ, કારણ કે બિલ પાસ થયો છે સંસદ ભવનથી 100%. તો ઉગ્ર વિરોધ પણ આપણે ત્યાં જ કરવું પડે. જો આપણે બિલ પાછું ખેંચાવવું હોય તો ભારત બંધ કરવાની જરૂર નથી ભાઈ. ભારતની જનતાનું વાંક હું, જી, ભારતના બરાબર નાગરિકનો છે. વાંક હું, વાંક તો ઓલા સાંસદોનો છે. અને એમાં આટલી મોટી સંખ્યામાં આપણા સામાન્ય વર્ગના સાંસદોનો હોવા છતાં આ બિલ પાસ થઈ ગયું. બહુ મોટું પ્રશ્ન છે. એટલે અમે તમામ જે સ્વર્ણ સમાજના જે સમન્વય સમિતિના જે સંગઠનના જે સમૂહ છે, જે ફેડરેશન બનાવ્યું છે, તમામ ભારત વર્ષના સંગઠનો ભેગા થઈ અને લાખોની સંખ્યામાં સંસદ ભવને ભેગા થઈશું અને ઉગ્ર રજૂઆત કરીશું. અને આ જે કાળો કાનૂન આ લોકોએ અમારા પર થોપ્યો છે, એ કાળા કાનૂનને અમે લોકો રોલ બેક કરાવીને જ પાછા સંસદ ભવન થી પાછા વળીશું. આ આખી રણનીતિ દરેક ક્ષેત્રમાં તમને જણાવું સાહેબ, અમે છે ને દરેક મોરચા પર રમી રહ્યા છીએ. અમે કાનૂની છે ને કાનૂની જે ગતિવિધિ, જે કાનૂની જે કાર્યવાહી અમારે કરવી છે સુપ્રીમ કોર્ટ થી, એમાં પણ અમારો એક ડેલિગેશન કામ કરી રહ્યું છે. અને જે આંદોલન સ્વરૂપે જે કામ કરવું છે એ પણ અમે લોકો કામ કરી રહ્યા છે. એની સાથે સાથે રાજકીય જે અમારી ડેલિગેશનની જે કાર્યશૈલી છે એ પણ ચાલુ છે. અને મીડિયા અને સોશિયલ મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પણ અમે આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ, તાકી ભવિષ્ય જે આપણા સામાન્ય દીકરા દીકરીઓ છે એ બગડે નહીં. આ તો તાનાશાહી છે. તમે જુઓ કોણે માંગ્યું આમનાથી કોઈએ માંગ્યું છે? કોઈએ એસસી એસટી કે ઓબીસી ના કોઈ પણ વ્યક્તિએ આ માંગ કરી જ નથી. તો એ લોકોએ વગર માંગે એમને આ આટલી મોટી સત્તા આપી દીધી. હવે સંવિધાન અમને અધિકાર આપે છે સાહેબ, આપે છે ને અધિકાર કે ભાઈ તમે બિલકુલ આપે છે. તમારી સ્વાયત્તાની તમે રક્ષા કરો, તમે અધિકાર છે. આ જે ગેઝેટના આધારે તમે જુઓ કે આ લોકોએ આપણા જે દીકરા દીકરીઓના ભવિષ્ય આપણે એ લોકો અધરમાં નાખી દીધું. એટલે અમારી જે લડત છે એ લડત છે કે આ યુજીસી જે છે, યુજીસી નો જે આ કાળો કાનૂન છે, કાનૂન આપણે રોલ બેક કરવા માટે અમે સંસદ ભવન મોટી સંખ્યામાં ટૂંક સમયમાં ભેગા થવાના છીએ. શેખાવત સાહેબ, એક વાત એવી છે કે જે કમિટી બની છે, કમિટી એવું જે ખુલાસો આવ્યો છે અલગ અલગ લોકો પાસેથી, એ લોકો પાસેથી એવો જ ખુલાસો આવ્યો છે કે કમિટી પહેલા તપાસ કરશે અને પછી યોગ્ય લાગશે પછી કાર્યવાહી કરશે. સીધી કાર્યવાહી નહીં કરે એવી વાત એ લોકો કે છે. ના, ખોટી વાત છે. તમે આ ગેઝેટ છે સાહેબ, તમે આ ગેઝેટ જુઓ, આ ગેઝેટ તમે વાંચી લેજો. એમાં ચોખ્ખું લખ્યું, આ ગેઝેટ છે, હું તમને મોકલી આપીશ. આમાં લખ્યું છે કે આ જે કમિટી છે એ કમિટી છે ને, એ કમિટી એસસી એસટી પાછું ઓબીસી માં ઉમેર્યું છે. લોકો જો તમે વિચારો, સામાન્ય વર્ગને એ લોકોએ સાઈડમાં મૂકી દીધું, સાઈડમાં, એકદમ બિલકુલ સાઈડમાં. ભાઈ તમે એસસી એસટી ને ઓબીસી ને આટલા બધા અધિકારો આપી રહ્યા છો, ભાઈ એનો અમને વાંધો નથી. પરંતુ તમે આ ખોટું જે કહી રહ્યા છો કે તમે તમારી કમિટી પેલા સાંભળશે અને પછી નિર્ણય લેશે, પણ આ ગેઝેટમાં તમે એવું લખ્યું છે કે નિર્ણય નહીં લે. એવું પણ લખ્યું સાહેબ આ ગેઝેટમાં કે જો જેને ફરિયાદ કરી હશે અને જે ફરિયાદ છે ને ખોટી પણ જો સાબિત થશે ને, તો પણ એ ફરિયાદી ઉપર કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. એવું પણ આ ગેઝેટમાં લખ્યું છે. હું તમને મોકલીશ આ ગેઝેટ, તમે વાંચો. એટલે આવું તો કેવો કાનૂન
કે ભાઈ અમે જે સ્વર્ણ સમાજના જે લોકો છે, જે સમાજ વર્ગના નાગરિકો છે, એ પણ આ દેશના નાગરિકો છે. ભાઈ અમને પણ સંવૈધાનિક અધિકાર તો મળવું જોઈએ કે અમારી કોઈ સાંભળે. ભાઈ અમારા જે દીકરા દીકરીઓ છે, જે વિશ્વવિદ્યાલયમાં ભણવા જાય છે, કોલેજમાં ભણવા જાય છે, એમને સાંભળશે કોણ? એટલે આ જે ગેઝેટ છે, આ ગેઝેટનો અમે વિરોધ કરી રહ્યા છે. આ ગેઝેટમાં આમાં છે ને, આમાં જે પણ વિસંગતિઓ છે એ દૂર કરવામાં આવે. અને જો કોઈ ફરિયાદ કરે તો એ ફરિયાદીને તમે જેના પર ફરિયાદ થઈ હોય એને તમે સાંભળો અને તો જ નિર્ણય લો. બાકી તમે આ ગેઝેટમાં લખ્યું છે કે પહેલા તમે ગિરફ્તાર કરો ને પછી તમે એનું આગળ એની તફતીશ રહ્યું તો અમે નહીં ચલાવી લઈએ. આ છે ને, આ ભ્રમિત કરી રહ્યા છે. આ જે છે ને, આ જે પણ તમને આના ઉપર જે તમે સફાઈ આપી રહ્યા છે, જે પણ રાજકીય વ્યક્તિઓ, એ ભ્રમિત કરી રહ્યા છે આપણા સૌને. ભ્રમિત થવાની આવશ્યકતા નથી. આ ગેઝેટ છે ભાઈ. આ ગેઝેટમાં જે લખ્યું છે એ જ થવાનું છે. અને ગેઝેટમાં સાફ સાફ લખવામાં આવ્યું છે કે ભાઈ જે સામાન્ય વર્ગના જે દીકરા દીકરીઓ છે એમના ઉપર જો કોઈ પણ ફરિયાદ થશે તો એમની ગિરફ્તારી થાય, એના પછી જાંચ થશે અને પછી એમના જો એ નિર્દોષ હશે તો એમને છોડવામાં આવશે. તો સાહેબ ગિરફ્તારી થઈ ગઈ, પોલીસથી નકળી ગયા અને જાંચ તમે પછી કરી અને પછી નિર્દોષ છૂટી ગયા તો જેમણે આમના પર ફરિયાદ કરી છે એમના પર તમે કઈ કાર્યવાહી કરવાના નથી. તો આવું તો કેવો ગજેટ? અને એવું તો સામાન્ય વર્ગથી તમને આપત્તિ હું આ કેન્દ્ર સરકાર, ભારતીય એટલે જનતા મારે પાર્ટી સરકાર. મારે શેખાવ સાહેબ, મારે એ જ પૂછવું છે, આનાથી વિદ્યાર્થીઓની વચ્ચે તમને લાગે છે વૈમનસ્ય વધારે ફેલાવશે? એના કરતા આવું બધું કરવા કરતા આ વિદ્યાર્થીઓ તો કેવા હોય, સામાન્ય ભણે અને કોઈ આઈએસ બને, કોઈ આઈપીએસ બને, કોઈ આઈઆરએસ બને, પણ આવી રીતે તો વૈમનસ્ય વધશે વિદ્યાર્થીઓ વચ્ચે. લાગે છે આપને આવી રીતે? નહીં, વધી જ ગયું ને સાહેબ. તો મિત્રો વધી ગયો, ભાઈ મનુષ્ય વધી ગયું. તમે સમજો આ ગેઝેટ આયા પછી હવે તમે વિચારો ભાઈ તમે ભૂતકાળમાં તો એટ્રોસિટી નું પ્રાવધાન કર્યું. તમે ભૂતકાળમાં એટ્રોસિટી નું પ્રાવધાન કર્યું અને એટ્રોસિટી નો દુરુપયોગ કેટલું થાય તમે જાણો, હું જાણું છું. ભાઈ એટ્રોસિટી નો સદુપયોગ થાય અમને વાંધો નથી, એમને અધિકાર મળે, એ આપણા પરિવારના છે, આપણા આ દેશના નાગરિકો છે. પરંતુ એનો તમે જો કેટલા મોટા પર્સન્ટમાં એનો દુરુપયોગ થાય છે. હવે શું ગેરંટી કે આ જે તમે ગેજેટ પાસ કર્યું છે એનો દુરુપયોગ નહીં થાય? શું ગેરંટી? તમારા દીકરા દીકરીઓ ત્યાં ભણવા જાય છે સાહેબ, આપણી દીકરીઓ જતી હોય ત્યાં ભણવા. હવે આ ગેજેટના આધારે તો ફરિયાદી કોઈ પણ હદ સુધી આપણી દીકરા દીકરીઓને હેરાન કરી શકે, ના કરી શકે? તમને હું પૂછવા માંગુ છું, હું ગુજરાતની જનતાને પૂછવા માંગુ છું કે આ ભારતની જે કેન્દ્ર સરકાર છે, ભાજપાની સરકાર છે, આ સામાન્ય વર્ગના નાગરિકો પાછળ શા માટે પડી છે? એક તરફ તો તમે જો પહેલગામ જે ઘટના થઈ, તમે વિચારજો, પહેલગામ ઘટના જે થઈ એમાં આતંકવાદીઓએ ત્યાં ધર્મ જાણીને ગોળીઓ મારી. એટલે ત્યાં આતંકવાદીઓને ધર્મના આધારે તમને વિભાજિત કરી નાખ્યા, ગોળીઓ મારી. અને હવે આ જે કેન્દ્ર સરકાર છે, તમે વિચારો, આ કેન્દ્ર સરકાર એ ઘટના ઉપર પાકિસ્તાન પર હુમલો કરે છે. અને અત્યારે જયારે આ દેશના નાગરિકો, સામાન્ય વર્ગના નાગરિકો ઉપર આ સરકાર પોતે ભેદભાવ કરી અને પ્રહાર કરી રહી છે. તેમાં પ્રહાર છે, આક્રમણ છે. આપણા સામાન્ય વર્ગના જે દીકરા દીકરીઓ છે એમના ભવિષ્ય સાથે આ ખિલવાડ છે. કઈ રીતે ચલાવી લેવાય સાહેબ? તમને હું પૂછો, થોડી ચલાવી લેવાય? એ ભૂતકાળ હતું કે લોકોએ વિરોધ નહીં કર્યો હોય, બાકી હવે વિરોધ થાય. અને જો અમારા દીકરા દીકરીઓના સાથે, ભવિષ્યના સાથે જો ચેડા થશે તો મોટી સંખ્યામાં નહીં સાહેબ, લાખો કરોડોની સંખ્યામાં સંસદ ભવન ઉપર જ જઈશું. ભાઈ મારે તમને જણાવવું છે સાહેબ, જો સંસદ ભવનમાં બિલ પાસ થયું, સાંસદોની ઉપસ્થિતિમાં થયું, તો તમે સમજો સાહેબ, તો આ બિલ પાસ જ્યાં થાય ત્યાં જ અમારે જવું પડે સાહેબ, ત્યાંથી જ અમારે ન્યાય મેળવવો પડે. હું તો ફોજી માણસ સાહેબ, મને તો આ જ શીખવાડવામાં આવ્યું કે ભાઈ જ્યાં તમારે આક્રમણ કરવું હોય ત્યાં જ કરાય. બાકી તમે ભારત બંધ કરો, ભારતના નાગરિકોને તમે હેરાન કરો, એમને પરેશાન કરો, આખા દિવસનો વ્યાપાર બંધ કરો, આર્થિક નુકસાન દેશને થાય ને ભાઈ, ટેક્સ નું નુકસાન થાય ને ભાઈ. તો એ બધું અમારે નથી કરવું ભાઈ, નથી કરવું. હું તો આર્મી નો માણસ, અમારે તો નિર્ણય જોઈએ, અમે તો ન્યાય જોઈએ. અમે તો આ જે યુજીસી નો જે કાનૂન આવ્યો છે, કાનૂન રોલ બેક જોઈએ. એને રોલ બેક કરવા માટે અમારે ત્યાં સંસદ ભવન જવું પડે સાહેબ, ત્યાંથી રોલ બેક થાય. એટલે અમે અમે તો આ સુનિશ્ચિત કર્યું છે પટેલ સાહેબ, અમે આ નિર્ણય કર્યું છે કે ટૂંક સમયમાં અમે લોકો આ તારીખ અને સમયની ઘોષણા કરીશું અને તમને બતાવી દઈશું
કે સાહેબ જો લાખો કરોડોની સંખ્યામાં સામાન્ય વર્ગના કેટલા બધા લોકો આ વિષયથી આક્રોશિત થઈ અને દિલ્હી સંસદમાં પહોંચી રહ્યા છે અને ગિરફતારી પણ આપીશું સાહેબ, અમને કોઈ ફરક પડતો નથી. ખાલી મારે એ પૂછવું છે તો કે તમે સંસદ જાઓ એ બધું જાઓ, પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એપ્રોચ કરવાનો પ્રયત્ન કર્યો છે કરણી સેનાએ કે કોઈએ? હવે સાહેબ આ છે ને આ 2 લેટર સાહેબ, તમે વિચારો. હા, તમે એક વાત, આ છે ને આ મુદ્દો સામાન્ય મુદ્દો નથી સાહેબ. જી, આ મુદ્દો રાષ્ટ્રવ્યાપી મુદ્દો છે આજની તારીખમાં. તમારા 100%, ગુજરાતમાં આ તમે 100%. પહેલા છો જે ગુજરાતમાં આ મુદ્દાને લઈ રહ્યા છો. બાકી ગુજરાતના લોકોને આ મુદ્દાની ખબર જ નથી. હું તો રાષ્ટ્રીય અધ્યક્ષ છું, એટલે રાષ્ટ્રીય લેવલ પર મારું કામ ચાલે છે અને જી. ગુજરાતમાં તમારું આભાર વ્યક્ત કરું છું કે તમે આ મુદ્દા લીધો, આ મુદ્દાને તમે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચાડજો કે ભાઈ બિલકુલ. સામાન્ય વર્ગના જે દીકરા દીકરીઓ જે ઉચ્ચ શિક્ષા લેવા માટે કોલેજમાં જાય છે, એમના ભવિષ્ય સાથે ખિલવાડ થવા જઈ રહ્યું છે આ ગેજેટના નામે. આ ગેજેટ નામે ખિલવાડ થવા જઈ રહ્યું. આ ગેજેટ પણ તમે લોકો સુધી પહોંચાડજો. ઇંગ્લિશ અને બિલકુલ, હિન્દી બેઉ બિલકુલ. તમને મોકલી આપીશ, એટલે લોકોને જાણ થાય, લોકો જાગૃત થાય. કારણ કે આનું નુકસાન છે ને, આનું નુકસાન બહુ મોટું થવાનું છે ભવિષ્યમાં સામાન્ય વર્ગ માટે. એટલે હું જણાવું છું. અને જો તમે કહો છો પ્રધાનમંત્રી સાહેબ, આ જો મેં એક લેટર મોકલ્યું છે 20 તારીખે, મેં ઈમેલ કર્યું છે, બાય પોસ્ટ મોકલ્યું છે અને કરણી સેના લેટર હેડ પર મોકલ્યું છે. એમાં મેં લખ્યું છે મહામહિમ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીને મોકલ્યું છે અને જી, શ્રી જી. નરેન્દ્રભાઈ મોદીજીને મોકલ્યું છે. બરાબર. હવે આજે મેં એક લેટર મોકલ્યું છે. આજે મેં મોકલ્યું છે ડોક્ટર વિનીત જોશીજી જે આઈએસ છે અને અધ્યક્ષ છે યુજીસી નઈ દિલ્હીના. એ બેઉને મેં બિલકુલ. લેટર મોકલ્યા. આ લેટર મેં મોકલ્યા છે, ઈમેલ કર્યા, ટ્વીટ કર્યા, બધું કર્યું છે. એમને બધું ખબર છે અને નેશનલ મીડિયા આના ઉપર બિલકુલ લગાતાર આના ઉપર કવરેજ કરી રહી છે. જો સરકારને આના સમાચાર મળી ગયા છે અને સરકાર જાણે છે કે આ ખોટું થઈ ગયું છે અને ખોટું આ જાણી જોઈને કરવામાં આવ્યું છે. તમે વિચારો દુઃખની વાત, તમને શું દુઃખ શું થયું મને ખબર છે? આપણા આટલી મોટી સંખ્યામાં સામાન્ય વર્ગના સાંસદો હોવા છતાં આ બિલ પાસ થઈ ગયું. તમે વિચારો Exactly, આટલી મોટી ભૂલ આપણા સાંસદો જે આપણા કોટાથી ત્યાં બને છે, આપણા કોટાથી બને છે સાહેબ. આ બિલકુલ, સામાન્ય બિલકુલ. વર્ગના જે સાંસદો છે આપણા કોટાથી બને છે અને આપણા દીકરા દીકરીના ભવિષ્ય માટે આ તે સંસદમાં બોલી ના શકતા હોય તો આવા સાંસદોને આપણે છે ને બહિષ્કાર કરવો પડે સાહેબ. અને સાહેબ હું તમને કહી દઉં આ લાઈવના માધ્યમથી, જો આ કાનૂન છે ને રોલ બેક તો કરવામાં આવશે, કરાવીશું એને. પરંતુ જો આમાં થોડીક પણ ચૂક કરી આ સરકારે તો સાહેબ અમે આ સરકારનો બહિષ્કાર કરાવી દઈશું. આ સરકારને વોટ નહીં પડવા દઈએ. સામાન્ય વર્ગના કરોડો વોટ છે બાપુ, કરોડો વોટ સામાન્ય વર્ગના છે બિલકુલ, સાહેબ. બિલકુલ. તમને વિશ્વાસ અપાવું સાહેબ, આખા ભારત વર્ષમાં કરણી છે. ભારતીય જનતા પાર્ટીને હું સરકારમાં નહીં આવવા દઉં. અમે નહીં આવવા દઈએ. અને સમન્વય સમિતિ છે, સ્વર્ણ સમાજ સમન્વય સમિતિ, તમામ સામાન્ય વર્ગના જે સંગઠનો છે એ બધા ભેગા થઈ રહ્યા છે. અમે આ લોકોને વોટની ચોટ અમે જવાબ આપીશું સાહેબ. પરંતુ આ છે ને આ ગેઝેટ આ પાછું કરાવીશું. આપનો અમારો વિશ્વાસ અપાવી છે આપણે અમને. શેખાવ સાહેબ, મારો એક સવાલ છે. તમે ખાલી સમન્વય સમિતિ બનાવી, તમને નથી લાગતું કે એસટી એસસી ઓબીસી ને બી તમે કન્વિન્સ કરો કે ભાઈ આ ખોટું છે, આવી રીતે થશે તો નુકસાન થશે, એ લોકોને બી કન્વિન્સ કરો, તમે એ સમાજોને બી કન્વિન્સ સાહેબ કરો? સાહેબ પટેલ સાહેબ, એસસી એસટી અને ઓબીસી હું આપણે આપથી પૂછવા માંગુ છું. અહીંયા એસસી એસટી અને ઓબીસી ને તો આટલા મોટા પાવર મળી રહ્યા છે. તમે વિચારો તો જેને સત્તા મળતી હોય, ભાઈ બધા ક્ષત્રિયો છે નહીં કે દેશની અખંડતા માટે રજવાડા આપી દેશે. બધા ક્ષત્રિયો તો છે નહીં ભાઈ. 566 રજવાડા અમે આપ્યા ને. અમારા દિલ બહુ મોટું છે સાહેબ ક્ષત્રિયોનું, એટલે અમે છે ને 566 રજવાડા આપી અખંડ ભારતની રચના કરી. અને દુર્ભાગ્ય જો તમે, અમે અખંડ ભારતના રચેતા ને આજે અમારા દીકરા દીકરીનું ભવિષ્ય આજે અધર ઉપર છે. તમે જુઓ તો તમે વિચારો આ તમે જે વાત કરો છો કે ભાઈ એસસી એસટી ને ઓબીસી ના લોકો અમારી સાથે અમારા ફેવરમાં આવે તો બહુ જ એનો આભાર માનીશું. પરંતુ આપ પણ જાણો છો ને હું જાણું છું, એમને આટલી મોટી સત્તા મળતી હોય, તેને સત્તા મળતી હોય, સત્તા છોડવા તૈયાર થાય ના થાય. તેમને સત્તા મળી છે, એ સત્તાનો દુરુપયોગ થશે. અમને તકલીફ દુરુપયોગ, બાકી એમને સત્તા મળતી હોય અને સમાનતા આવતી હોય, સૌને ન્યાય મળતો હોય, તમને વાંધો છે જ નથી. 2012 માં જે ગેઝેટ આવ્યો હતો એમાં ક્લિયર હતું. 2012 ના ગેઝેટમાં એવું હતું
કે ભાઈ જે કમિટી છે, કમિટી સામે કોઈ ફરિયાદ થશે સામાન્ય વર્ગની સામે, તો એની જાંચ થશે ને પછી ગ્રેફતારી કરવામાં આવશે. પણ આ તો હવે સીધું એટ્રોસિટી જેમ કરી નાખ્યા લોકો. એટ્રોસિટીમાં જેમ હતું પેલા 22 ધારાઓ હતી, હવે 47 ધારાઓ ભાજપા સરકારે નાખી દીધી. બરાબર, એટલે તમને જમાનત મળે જ નહીં. તમારા પર એટ્રોસિટી થાય એટલે તમારે જેલમાં જવું પડે. આવું તો કેવો કાનૂન ભાઈ? એ તો મર્ડર થાય છે તો પણ એમાં તમારી સાંભળવામાં આવે છે, કોર્ટમાં તમને સાંભળે છે. એ તો કોઈ સાંભળશે જ નહીં તમને. શેખાવ સાહેબ, આવી રીતે તમે કહો છો કે ભાજપ સવર્ણોની વિરોધી થઈ ગઈ છે, તો એવું થઈ ગયું? એ વિરોધી જ છે ને બાપુ, દેખાતું નથી આપને? ભારતીય જનતા પાર્ટી આજના આ સમયમાં અને છેલ્લા ઘણા વર્ષોથી હું જોઈ રહ્યો છું કે ભારતીય જનતા પાર્ટી સામાન્ય જે વર્ગ છે એની ઘોર વિરોધી છે સાહેબ. એમને માત્ર SC, ST અને OBC ના વોટ લઈ લેવા છે. હું એમને પૂછવા માંગુ છું કે ભાઈ તમને સ્થાપિત કરનારો કોણ? અમારો સામાન્ય વર્ગ. ભૂલી ગયા છે આ લોકો. આમના છે ને, આમના જે પૂર્વજ છે એમને પૂછો. હા, એમને પૂછો કે તમારા પૂર્વજો તમે પૂછો કે તમને સ્થાપિત કરનારા કોણ? અમારા સામાન્ય વર્ગના લોકો. અને હવે આ જ લોકો અમારા સામાન્ય વર્ગને પતાવવામાં પડ્યા છે, અમારું પતન કરી રહ્યા છે. તો સાહેબ અમે થોડી પતન થવા, અમે વોટ નથી આપતા આ લોકોને. સામાન્ય વર્ગના લોકો વોટ નથી આપતા, માત્ર SC, ST, OBC જીતે આ લોકો. તો આ વખતે હું તમને કહું છું સાહેબ, માં કરણીના કસમ કહું છું, માં કરણીના કસમ, આ લોકો આ જ રીતે જો સ્વર્ણ સમાજને અને સામાન્ય વર્ગના નાગરિકો ઉપર આવી અત્યાચાર કરશે ને સાહેબ, તો આ સરકારને સત્તામાં નહીં આવવા દઈએ સાહેબ. ચેલેન્જ છે અમારું. આ સરકારને સત્તામાં નહીં આવવા દઈએ. તો આ 400 કરતા હતા આ લોકો, ખબર છે તમને? મેં ઘોડો 400 લઈ જઈશું, સાંસદ 400 સાંસદ. સાહેબ 240 ઉપર અમે પતાવી દીધા આ લોકોને. પૂછજો, અમને ખબર છે કરણી સેનાએ શું કર્યું છે. એ જ કરણી સેના છે આ. અને આ વખતે તમામ જે સામાન્ય વર્ગના સંગઠનો અમારી સાથે છે, અમે એકલા નથી સાહેબ. એટલે અમારી વિરોધ આ છે કે અમારો જે તે તમે સામાન્ય વર્ગના જે નાગરિકો છે એના સાથે તમે આવું ભેદભાવ શા માટે કરો છો ભાઈ? હું તમારું બગાડ્યું છે? અમે તમને આપ્યું છે, તમારે લીધું શું છે અમે ભાઈ? એટલે અમારો વિરોધ છે, અને વિરોધ છે એ અમારો વિરોધ બિલકુલ સાચો વિરોધ છે. અને એના માટે અમને ખબર છે ક્યાં જવું છે. તમને ટૂંક સમયમાં તારીખ, સમય અને સ્થળની ઘોષણા થઈ જશે. અને ટૂંક સમયમાં તમને લાખોની સંખ્યામાં સંસદ ભવન આ તમામ આ જે નાગરિકો છે આપણા સામાન્ય લોકોને તમને જોવા મળશે. કારણ કે જો આપણે ત્યાં નહીં જઈએ અને ત્યાં જઈને આપણે ઉગ્ર રજૂઆત નહીં કરીએ તો આ લોકોને ફરક નહીં પડે ભાઈ. એમને અમારે બીવડાવવા છે એમને ભાઈ, જનતા નથી બીવડાવી અમારે. જેને આ ખોટું કર્યું એમને પકડી અમે જઈને અમે સૌની જનતાને પકડીએ. તમે વિચારો, ખોટું કરે સાંસદ અને હેરાન થાય જનતા. એવું નહીં ભાઈ, ખોટું જે કરશે એને ત્યાં પહોંચીશું. અને સાંસદને પણ સાહેબ અમારું ડેલિગેશન ટૂંક સમયમાં આ દેશના જેટલા પણ સામાન્ય વર્ગના જે સાંસદ છે એમના ઘરે પણ એમના સાથે મુલાકાત કરશે. અને દરેક ક્ષેત્રમાં અમે લોકો ડેલિગેશન મોકલી અને આ જે કાળો કાનૂન છે એ કાનૂનને અમે પાછો એને રોલ બેક કરવામાં પોતાની તમામ શક્તિઓ લગાવી દઈશું. આર પાર માટે તૈયાર છીએ માલિકો. બરાબર છે. તમે જોડાયા શેખાવ સાહેબ, અને તમે તમારી માહિતી આપી. વિરોધ વ્યાજબી છે એટલા માટે કારણ કે આ વિદ્યાર્થીઓમાં પણ ભાગલા પાડશે, દેશમાં બી ભાગલા પાડશે, સમાજોમાં બી ભાગલા પાડશે. અને કોઈ પણ દેશમાં જો યુવાઓમાં ભાગલા પડે એ દેશ ક્યારે પ્રગતિ ના કરી શકે. પણ હવે તમે એને કઈ રીતે એક્ઝિક્યુટ કરો છો, કઈ રીતે લઈ જાઓ છો, એક જોવા જેવી બાબત છે. અમારી શુભકામના છે તમારી સાથે કે તમે લઈ જાઓ. અને શુભકામનાથી કામ નહીં ચાલે પેલ સાહેબ, શુભકામનાથી કામ નહીં ચાલે. તમારે પ્રચાર પ્રસાર કરવું પડશે સાહેબ. તમારા દીકરાનું પણ ભવિષ્યનો સવાલ છે, મારા એકલો નથી. બિલકુલ બરાબર છે. આમાં છે ને બાપુ તમારે પણ પ્રચાર પ્રસારમાં ધ્યાન આપવું પડશે. લોકો સુધી આ વાત પહોંચાડવી પડશે કે ભાઈ વિશ્વવિદ્યાલયમાં આ જે નવું કાનૂન આવ્યો છે, આ કાનૂન છે વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ. એ કાનૂનમાં આપણા દીકરીઓ ઉપર આ લોકો ખોટા કેસો કરવાના છે, ખોટી ફરિયાદો થવાની છે, અને વગર જાંચ વગર આપણા દીકરીઓ ઉપર FIR થવાની છે, આપણા દીકરીઓની ગિરફતારી થવાની છે, એમનું ભવિષ્ય બરબાદ થવાનું છે. એ જાણ તમારે કરવી પડશે, તો જ લોકો સુધી આ જાણ થશે. અને ગેઝેટ છે ને તમને મોકલી આપું WhatsApp નું, બધી જગ્યાએ પહોંચાડવા ગેઝેટ, એટલે બધાને ખબર પડે કે આ જે કેન્દ્ર સરકાર છે, આ ભાજપાની કેન્દ્ર સરકાર છે, એ સામાન્ય વર્ગના નાગરિકો સાથે કેટલો અત્યાચાર કરી રહી છે. આ લોકો લગાતાર
લગાતાર એમને આપસ જે દેશ નાગરિકો છે એ આપસમાં લડાઈ રહ્યા છે એ રોકવું એ બિલકુલ. તમારું પણ દાયિત્વ છે, મારું પણ દાયિત્વ છે મલિક. બિલકુલ બિલકુલ શેખાવત સાહેબ, ખૂબ ખૂબ આભાર આપ જોડાયા એના માટે, ખૂબ આભાર સાહેબ. ડૉક્ટર રાજ શેખાવતની વાતથી આપ કેટલા સંમત છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. એ સિવાય અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.